સુરત શહેરના ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત લાલ બિલ્ડિંગ પાસે પ્રતાપનગરમાં રહેતા અને બીઆરટીએસ બસ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા 43 વર્ષીય નઈમુદ્દીન અમીનુદ્દીન શેખ દક્ષિણામુખી હનુમાન મંદિર નજીક બીઆરટીએસ રૂટ પર બસ ચલાવી રહ્યા હતા। તે સમયે બાઇક પર પાછળ આવી રહેલા ઉધના કાશીનગર આવાસ ખાતે રહેતા 23 વર્ષીય ઈશ્વર રામદાસ બેડસે બસ ડ્રાઈવર સાથે રસ્તા પર જ તકરાર શરૂ કરી હતી। ઝઘડો વધતા ડ્રાઈવર નઈમુદ્દીન પોલીસને જાણ કરી હતી। ઘટના સ્થળે પહોંચેલી ઉધના પોલીસે શાંતિ ભંગ કરવા બદલ યુવક ઈશ્વર બળસેને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી। પોલીસ સ્ટેશનમાં હાજર અધિકારીએ યુવક ઈશ્વર બળસેની પૂછપરછ શરૂ કરી અને તેની નિયમ મુજબ અંગત તલાશી લેવામાં આવી। તલાશી દરમિયાન ઈશ્વરના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની નાની કોથળીમાં કાળા બદામી રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી। આ શંકાસ્પદ વસ્તુ અંગે કોઈ સંતોષકારક ખુલાસો આપી શક્યો ન હતો। પોલીસે આ પદાર્થની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક તેને એફએસએલમાં તપાસ માટે મોકલી આપ્યો હતો। એફએસએલના પૃથ્થકરણમાં આ પદાર્થ પ્રતિબંધિત માદક દ્રવ્ય ચરસ હોવાનું સ્પષ્ટ થયું હતું। ડ્રાઈવર સાથે ઝઘડો કરનાર યુવક પાસેથી ચરસ મળી આવતા ઉધના પોલીસે ઈશ્વર બેડસે વિરુદ્ધ એનડીપીએસની સંબંધિત કલમો હેઠળ ગંભીર ગુનો નોંધીને તેની વિધિવત ધરપકડ કરી છે। પોલીસના જણાવ્યા અનુસાર યુવક પાસેથી જે ચરસ મળી આવ્યું છે જેની બજાર કિંમત 4,459 રૂપિયા છે। મામૂલી ટ્રાફિક વિવાદમાંથી ડ્રગ્સની હેરાફેરનો કેસ બહાર આવતા પોલીસે હવે ઈશ્વર બેડસે આ ચરસ ક્યાંથી લાવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। યુવકના મોબાઈલ ફોન કોલ્સ અને અન્ય સંપર્કોની પણ તપાસ કરવામાં આવશે।